નમસ્કાર દર્શક મિત્રો, જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું સમાચાર વિગતવાર। વર્ષ 2015માં પાટીદાર અનામત આંદોલન સમયે સુરતમાં હાર્દિક પટેલ સહિત પાસની ટીમના કાર્યકર્તા સભ્યો સામે થયેલા રાજદ્રોહના કેસ સરકાર આગળ ચલાવવા ન માંગતી હોય જે અંગે નોટિફિકેશન મળતા સુરત પ્રિન્સિપાલ એન્ડ સેશન જજની કોર્ટ હાર્દિક પટેલ સહિતનાઓને તહોમતમાંથી મુક્ત કરવાનો નિર્ણય કર્યો છે। આ પ્રાપ્ત માહિતી અનુસાર એડવોકેટ યશવંતસિંહ વાળાએ જણાવ્યું કે પાટીદાર અનામત આંદોલન સમયે હાર્દિક ભરત પટેલ સહિત તમામ આરોપીઓ સામે અમરોલી પોલીસ સ્ટેશનમાં જે કેસ નોંધાયો હોય તે સરકાર તરફે આપેલી અરજીના અનુસંધાને હાર્દિક પટેલ, અલ્પેશ કથિરિયા, વિપુલ દેસાઈ, ચિરાગ દેસાઈ સામેનો રાજદ્રોહનો કેસ પરત ખેંચવાનો નિર્ણય સુરત સેશન કોર્ટે મંજૂરી આપી દીધી છે। એડવોકેટ યશવંતસિંહ વાળા કેસથી શરૂઆતથી જોડાયેલા રહેલા હોય છે। ઉલ્લેખનીય છે કે આ મામલે પાટીદાર નેતા અલ્પેશ કથિરિયાએ જણાવ્યું કે આજરોજ સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા રાજદ્રોહ કેસમાં હાર્દિક પટેલ, વિપુલ દેસાઈ, ચિરાગ દેસાઈ અને હું અમે 4 આરોપી હોય જોકે સરકાર દ્વારા આ કેસ પરત ખેંચવાનો નિર્ણય થયો છે। કોર્ટે આજરોજ હુકમ જાહેર કરતા કેસ વિડ્રો કર્યો છે। રાજદ્રોહનો કેસ પરત ખેંચાયો હોય આ તબક્કે સૌ સાથીદારોને અભિનંદન આપું છું। સરકારે પોતાના વાયદા અને વચનો મુજબ કેસનું સમયાંતરે ઓબ્ઝર્વેશન કરી આજના દિવસે કેસ પરત ખેંચી લીધો છે। 2015ના સમયમાં જ્યારે આંદોલનના સમયે રાજદ્રોહનો કેસ અમરોલી પોલીસ સ્ટેશનની અંદર દાખલ થયેલ, એના અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરી અને ચાર્જશીટ જે તે સમયે કોર્ટમાં દાખલ કરેલ હોય એમાં હું, હાર્દિકભાઈ પટેલ, ચિરાગ દેસાઈ અને વિપુલભાઈ દેસાઈ 4 આરોપીઓ હતા। અને 8 મહિના પહેલા જ્યારે સરકારે જે જાહેરાત કરી હતી એ જાહેરાતના અનુસંધાને 14 જેટલા કેસોને સમગ્ર ગુજરાતમાંથી પરત ખેંચવા માટેની જાહેરાત કરેલી। તેના અનુસંધાનના ભાગરૂપે દરેક કેસો પરત ખેંચાય માટેની સરકારી વકીલ શ્રીઓની પ્રોસિજર ચાલુ હતી અને ગત તારીખ 18ના રોજ જે સુરતની અંદર જે રાજદ્રોહ અમારા 4 ઉપર હતો એમાં જે સરકારશ્રીએ વિડ્રો પ્રોસેસ મૂકેલી હતી સરકારી વકીલે કેસ પરત ખેંચવા માટેની, એને સરકારે મંજૂરી નામદાર કોર્ટ છે એમને મંજૂરી આપી છે। નામદાર કોર્ટે અરજી ગ્રાહ્ય રાખી છે અને સમગ્ર કેસોને પરત ખેંચવાનો જે ઓર્ડર હતો એના ઉપર જે સરકારી વકીલના પ્રોસેસ પર નામદાર કોર્ટે મહોર મારી છે, એટલે કે હવે આ કેસોને વિડ્રો થયા છે। કઈ રીતે જોઈ રહ્યા છો આ નિર્ણય આગામી દિવસોમાં? આ નિર્ણયના કારણે જે આંદોલનના મુખ્ય રાજદ્રોહના કેસો અમદાવાદનો 4 મહિના પહેલા પરત ખેંચાયો છે, આજે આ સુરતના કેસો પરત ખેંચાયા છે, અન્ય કેસોની પણ પ્રક્રિયા ચાલુ છે। એટલે આંદોલનથી જે કોઈ પણ જે તે સમયે કેસો થયા તો હવે આંદોલનનો જે અમારો મુખ્ય ઉદ્દેશ અનામતનો તો રિઝર્વેશન મળ્યું છે ત્યારે સામાજિક સંસ્થાઓ, અમારી માતૃ સંસ્થાઓ દરેકે વિનંતી કરી હતી અને વિનંતીને માન આપીને સરકારે જે કમિટમેન્ટ હતું એના અનુસંધાને સરકાર ચાલી છે, એટલે અભિનંદન આપીએ છીએ। સરકારી વકીલશ્રીઓ અને સમગ્ર ટીમને પણ અભિનંદન આપીએ છીએ।